નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું। પ્રારંભમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ પૂજ્ય સંત શ્રી શુભમગીરી મહારાજ તથા પૂજ્ય સંત શ્રી કુર્શી બાપુ ના સંત શ્રી અંકુશગીરી બાપુ દ્વારા રિબિન કાપી રક્તદાન શિબિરને ખુલ્લું મૂકવામાં આવેલ। રક્તદાન શિબિરમાં 1158 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન શિબિરને સફળ બનાવેલ। રક્તદાન શિબિરમાં દિયોદર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ શામાભાઈ પટેલ 78મી વખત તેમજ શિક્ષક ભરતભાઈ પટેલે 81 વખત રક્તદાન કરી સૌ યુવાનોને રક્તદાન કરવા આહવાન કર્યું। આયોજકો પૈકીના રમેશભાઈ ચૌધરીએ જણાવેલ કે આયોજકો દ્વારા યોજાયેલ બ્લડ કેમ્પમાં 3000 જેટલા લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ તેમજ 55 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ। શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે 120 જેટલા લોકોએ અંગદાન કરવાની જાહેરાત કરેલ, જેમાં દિયોદર માર્કેટ સમિતિના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીએ પણ અંગદાનની જાહેરાત કરેલ। આ પ્રસંગે સણાદર ગામમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે તેમજ 60 જેટલા ડોક્ટરો દ્વારા 250 જેટલા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ છે। યુવાનો દ્વારા સુંદર આયોજન થયેલ છે। દરેક રક્તદાતાઓનું થર્મોસ બોટલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, બનાસ બેંકના ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન કનુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, ડોક્ટર હસુભાઈ ચૌધરી, માર્કેટના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશી, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ભરતભાઈ અખાણી, લાયન્સ ક્લબના પ્રમુખ ભરતભાઈ ઠાકોર, અમુથદીજુદ ઠાકોર, સમર્પણ ગ્રુપના આનંદભાઈ ચૌધરી સહિત સ્ટાફ ગણ સેવા મંડળી, દૂધ મંડળીના ચેરમેન, મંત્રીઓ તથા સહકારી બેંકોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સર્વ સમાજ આયોજન સમિતિએ રક્તદાતાઓ તથા સ્વયંસેવકોનું સફળતા અપાવવા બદલ આભાર માનેલ। સણાદર મુકામે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરી અને આપણી ટીમ દ્વારા આજે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આપણે જોયું છે કે આ વિસ્તારની અંદર અને આખા પંથકની અંદર દરેક જગ્યાએ સેવાના કાર્યો આજે શંકરભાઈ સાહેબના જન્મદિવસે નિમિત્તે થઈ રહ્યા છે। અને આપ 78મી વખત રક્તદાન કરી છે। આજે જ્યારે એક ગુજરાતના ભણતા પુત્ર અને ગુજરાત સરકાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન જેમને 55 વર્ષ પૂરા થતા હોય એમનો જન્મદિવસ હોય ત્યારે અમારા આખા સર્વ સમાજ દ્વારા બ્લડ છે ત્યારે હું મારી જાતને ગર્વ અનુભવું છું કે મેં લગભગ 77 લોકોને જીવનદાન આપ્યું છે। બ્લડ થકી એકબીજાને જીવનદાન મળે છે અને આ બ્લડ એવું છે કે ક્યાંય મળતું નથી પણ મનુષ્યના શરીરમાંથી જ લેવામાં આવે છે। તો આ 78 વખત બ્લડદાન કરતાં અમારો લાયન્સ ક્લબ હોય કે ભારત વિકાસ પરિષદ હોય કે લોટરી ક્લબ હોય કે સર્વ સંસ્થા હોય તેમના સહયોગ થકી સતત હું આ બ્લડદાન કરી રહ્યો છું અને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બ્લડ કરીશ અને મારું જીવન બીજાને ઉપયોગી થાય। રવિશંકરનું શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમના આપણા સૌના માર્ગદર્શક છે વિકાસ પુરુષની યાદમાં અહીંયાના સૌ કાર્યક્રમ મિત્રોએ આજે મહા રક્તદાન કેમ્પ યોજી અને એમના જન્મદિવસની સારી શુભકામનાઓ પાઠવી છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન શિબિર તેમજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના ધાનેરા, નેનાવા તેમજ વાવ, થરાદ જિલ્લામાં થરાદ, બાબર, દિયોદર, રાધનપુર વગેરે સેન્ટરોમાં અનેક સેવાકીય કાર્ય કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાના સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ છે એ નિમિત્તે આજે બાબર શહેરમાં પણ વિવિધ સ્કૂલોમાં બાળકોને પ્રીતિ ભોજન આપી અને સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા। શંકરભાઈ ચૌધરી સાહેબનો 55મા જન્મદિવસ નિમિત્તે નેનાવા મુકામે બનાસ કૃષિ બજારની અંદર ભવ્ય બ્લડ કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા નાનુડા મુકામે નંદનવનની અંદર 555 વૃક્ષોનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બનાસ ડેરીના ચેરમેન શ્રી તેમજ આપણા સૌના આગેવાન એમનો આજે જન્મદિવસ છે તો તે નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકા વતી અમે અહીંયા રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ તથા સાહેબનું જે સપનું છે કે બનાસને હરિયાળું બનાવવું છે તો તેના માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ।